પેલા નાદ બ્રહ્મ દયો, અને નાદ બ્રહ્મ પ્રગટ થતાની સાથે એમાંથી પ્રકાશ દયો, અને પ્રકાશ અને નાદ બ્રહ્મનું સમાગમ દયો. પુરુષ અને પ્રકૃતિ જેને જોડાઈ ગયા. એ વખતે પ્રકાશ પ્રકૃતિ અને પુરુષ નહોતા, પણ શિવ અને શક્તિ હતા, જેને શિવ શક્તિથી સંબોધી શકાય. અને એ નાદ બ્રહ્મ દ્વારા શક્તિએ 3 પુરુષને પ્રગટ કર્યા, જેનું નામ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. નાદ બ્રહ્મ એટલે શિવ, ઓમકાર, ઓમ મહામંત્ર પ્રગટ થયો, એમાંથી શક્તિ દર્શાણી, અને શક્તિ વિચારવા લાગ્યા હું એકલી છું. ત્યારે એકલા નહોતા, નાદે એમાં પ્રવેશ કર્યો, અને નાદ દ્વારા એની ત્યાં 3 પુરુષનો જન્મ થયો. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. કોહમ, કોહમનો નાદ થયો. ભગવાને એમને જ્ઞાન આપ્યું. બ્રહ્મદેવને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું જ્ઞાન મળ્યું. વિષ્ણુ ભગવાનને સૃષ્ટિનું પાલન કરવાનું જ્ઞાન મળ્યું. અને 50 કરોડમાં પાણીની અંદર ભગવાન નારાયણ સૂતા, અને બ્રહ્મજી એના કમળ થયું, અને કમળની અંદર બ્રહ્માજી બેઠા બેઠા તપ કરવા લાગ્યા. લાખો વર્ષ સુધી બ્રહ્માજીએ તપ કર્યું. અને એ વખતે તપ કરતા કરતા બ્રહ્માજીને થયું કે હું કોણ છું. કમળની દાંડીમાં નીચે ઉતરતા ઉતરતા જોયું તો નીચે વિષ્ણુની નાભીની અંદર કમળ હતું. અરે આ પુરુષ કોણ છે જે સૂઈ રહ્યો છે? એકદમ નારાયણની પાસે આવી અને બ્રહ્માજી કહેવા લાગે, એ સૂઈ કેમ રહ્યો છે? ઉભો થા. વિષ્ણુ ભગવાન સૂતા છે શેષ શૈયા ઉપર જળની અંદર. એને કીધું, હું સૂતો છું કે જાગું છું એમાં તમારે શું? કહ્યું, અરે હું જગતનો બાપ છું, તું છોકરો થઈને હોઈ રહી કામ ના લાગે, જગતની ઉત્પત્તિ કરવાની. ઉભો થા. વિષ્ણુ ભગવાને કીધું, મારી નાભીમાં કમળ થયું, કમળમાં તમારો જન્મ થયો, તો બાપ તો હું કહેવા, અને તમે કહો છો કે હું બાપ છું. બંનેની અંદર તમો ગુણ અને રજો ગુણ પ્રગટ થયા. બંને વચ્ચે ખેંચાણ થવા લાગ્યું. અંતે વાક યુદ્ધ થવા લાગ્યું વાણી દ્વારા. ઓલો કે હું મોટો છું, ઓલો કે હું મોટો છું. તમો ગુણને લીધે બંને જણાની અંદર આ ભગવાનની લીલા છે. આ ભગવાનની લીલા હતી. કઈક નિમિત્ત તો બને ને, નવું સર્જન કરવું છે તો નિમિત્ત બન્યા. અને તરત બંને વચ્ચે વાક યુદ્ધ થવા લાગ્યું, અને બંને જણા ઝઘડી પડ્યા. અસ્ત્રો શસ્ત્રો લઈને તૈયાર થયા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ. ભગવાન શિવની માયા, ભગવાન શિવની લીલા. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ. ભગવાનને પ્રગટ થવું છે કોઈ સ્વરૂપે, એટલે ભગવાને માયા કરી. અને બ્રહ્માજી બ્રહ્માસ્ત્ર છોડ. વિષ્ણુ ભગવાને પોતાના હથિયારો ચારે બાજુ મળવા લાગ્યું. આખું બ્રહ્માંડ સળગી જશે. ભયંકર વાતાવરણ સર્જાયું. અને દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે આ બંને જણા લડશે તો પછી જગતની ઉત્પત્તિ અટકી જશે, બધું વિનાશ પામશે. અરે હજી પ્રગટ થયા પહેલા બધું જતું રહેશે. પ્રભુ દયા કરો, દયા કરો. અને એ જ વખતે એક ભયંકર કડાકો થયો, અને કડાકો થતાની સાથે એક અગ્નિ સ્તંભ પ્રગટ થયો. અગ્નિ સ્તંભ, એક થાંભલો આકાશમાંથી નીચે ઉતરતો હોય એવો એક પ્રકાશ થયો. અને બ્રહ્મા વિષ્ણુની વચ્ચે આવીને હર 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 આકાશમાંથી પુષ્પનો વરસાદ કરવા લાગ્યા. ભગવાન બ્રહ્મા વિષ્ણુ પણ પૂજા માટે હાથ જોડી જોડીને વિનંતી કરવા લાગ્યા, કોણ છો તમે, કોણ છો તમે? પણ કોઈ જવાબ ના આવ્યો, કોઈ સામો પ્રત્યુત્તર આવ્યો નહીં. એમ કહે છે ભગવાન શિવજી પ્રગટ થઈ ગયા. અને એ જ વખતે બ્રહ્માજીએ જે નિર્માણ કરેલી જે સૃષ્ટિ હતી એના ઉપર ભગવાનને બધા લોકોએ પ્રાર્થના દ્વારા કહ્યું, પ્રભુ આ વિરાટ સ્વરૂપ આપ છો, અમને સમજણ પડતી નથી, આપ કોણ છો? આપ અમારા માટે લાયક બની જાઓ, અમને સમજણ પડે એવી રીતે તમે કોઈ લીલા કરો. અને એ જ વખતે વિરાટમાંથી ભગવાન નાનું એવું સ્વરૂપ ધારણ કરી અને કાશીમાં પ્રગટ થઈ ગયા. કાશીમાં જ્યોતિર્લિંગ તરીકે ભગવાન પ્રગટ થયા. બોલે વિશ્વનાથ મહાદેવ કી જય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
પોતાના જ તેજ દ્વારા ભગવાને એક નગરની રચના કરી. એ જ વખતે પોતાના તેજથી એક નગરની રચના કરી. એ નગરને, એ નગર પણ શિવ જ છે. કાશી નગર એટલે કોણ? શિવ પોતે. ઘણા એમ કે છે કાશીમાં જઈને શિવના દર્શન કરવા. સાચી વાત, તમે લિંગના દર્શન કરો બરાબર, પણ કાશીના દર્શન એ જ શિવ દર્શન છે વાલા. કાશી નગર જ શિવમય છે. ત્યાં તમે જઈને પગ મૂકો ને એટલે તમારું શિવ દર્શન સંપૂર્ણ, આખી જિંદગી સફળ થઈ ગઈ સાહેબ કાશીમાં જવાની.